હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક। આ શાક ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે। આ રીતે એક વખત આખી ડુંગળીનું શાક બનાવશો તો પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું બને છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરો। તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે અહીં મેં 12થી 15 નંગ નાની સાઇઝની ડુંગળી લીધી છે। તો પહેલાં આપણે ડુંગળીને છોલી લઈશું। પણ ડુંગળીની ઉપર આ ગાંઠનો ભાગ વધારે નથી કટ કરવાનો। જો વધારે કટ કરશો તો ડુંગળીના પડ છૂટા પડી જશે, એટલે ધ્યાન રાખીને આપણે ડુંગળીને છોલવાની છે। તો અહીં મેં ડુંગળીને છોલી લીધી છે। હવે આપણે તેમાં ઉમેરવાનો મસાલો બનાવીશું। તો અહીં મેં 1/4 કપ જેટલા તલને પીસીને લીધા છે। સાથે જ મેં અહીં અડધી વાડકી જેટલા સિંગદાણાને અધકચરા પીસી લીધા છે। સાથે મેં અહીં અડધી વાડકી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે। ગાંઠિયાની જગ્યાએ તમે સેવ કે ચણાની દાળનો લોટ પણ લઈ શકો છો। તો નાનો મિક્સર જાર લઈ પહેલાં આપણે ગાંઠિયાને પીસી લઈશું। તો અહીં મેં ગાંઠિયાને પીસી લીધા છે। પછી મેં અહીં 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે। તો તેની પણ આપણે નાના મિક્સર જારમાં પ્યુરી બનાવી લઈશું। તો અહીં ટામેટાની પ્યુરી બની ગઈ છે। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો એક કઢાઈમાં આપણે 4થી 5 મોટી ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીં 10થી 12 નંગ જેટલા કાજુના ટુકડા લીધા છે। તો તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું। તો અહીં કાજુ સતળાઈ ગયા છે, આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। પછી આપણે જે ડુંગળી છોલીને રાખી છે તે સાંતળી લઈશું। ડુંગળીને મીડિયમ ગેસ પર જ 4થી 5 મિનિટ માટે સાંતળવાની છે, એટલે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય અને અંદરથી સતળાઈ જાય ત્યાં સુધી શેકવાની છે। વચ્ચે વચ્ચે ડુંગળીને તમારે હલાવતા રહેવાનું, એટલે તે ડુંગળી બધી સાઈડથી સતળાય। જો તમે ડુંગળીની ઉપરનો ગાંઠનો ભાગ વધારે કટ કરી નાખશો તો આ રીતે ડુંગળી તળશો ત્યારે તે બધા જ પડ છૂટા પડી જશે, એટલે તમારે ધ્યાન રાખીને ડુંગળી કટ કરવાની। તો લગભગ 4થી 5 જ મિનિટમાં ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે પાકી ગઈ છે, એટલે કે તે સતળાઈ ગઈ છે। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે ફરી એ જ તેલમાં આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું। સાથે એક તજનો ટુકડો, 2 લવિંગ નાખી સાંતળી લઈશું। પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ નાખી તેને સાંતળી લઈશું। જીરું, તજ, લવિંગ અને આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય પછી આપણે તેમાં 1/4 કપ જેટલા તલનો પાવડર નાખીશું અને તેને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું। પછી આપણે તેમાં ટામેટાની પ્યુરી કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો અહીં આપણે થોડીક વાર માટે ઢાંકણું ઢાંકી દઈશું, એટલે ઝડપથી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય। તો લગભગ 4થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં મસાલા કરીશું। તો અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી તીખું લાલ મરચું પાવડર નાખીશું। સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો નાખી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી 1 મિનિટ માટે સાંતળી લઈશું। મસાલા થોડાક સતરાઈ જાય પછી આપણે જે સિંગદાણાનો પાવડર કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અને તેને પણ 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું। ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો અહીં બધા જ મસાલા સારી રીતે સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। અહીં શાકની ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે પાણી નાખવાનું। હું હમણાં 2 કપ જેટલું પાણી નાખું છું અને પાણી નાખી એક વખત સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાણીને ઉકળવા દઈશું। હવે આપણે જે ગાંઠિયાનો ભૂકો કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અને સાથે જ તેમાં તળેલા કાજુ પણ ઉમેરી દેવાના। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું। થોડીક જ વારમાં ગ્રેવી આપણી જાડી થઈ જશે, તો ગ્રેવીને આપણે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં આપણી ગ્રેવી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં તળેલી ડુંગળી ઉમેરી દઈશું
હવે ડુંગળીને આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. સાથે આપણે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને તેને મિક્સ કરી દઈશું. અહીં આપણે ટામેટાં ઉમેર્યા છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે મીઠાશ ઉમેરવી પડે. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી શાકને થવા દઈશું. વચ્ચે વચ્ચે શાકને તમારે મિક્સ કરતા રહેવાનું એટલે તે તળિયે બિલકુલ નહીં ચોંટે. હજી આપણે શાકને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. એટલે શાકમાંથી થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. તો લગભગ 4 થી 5 મિનિટ પછી શાકમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો અહીં આપણું એકદમ સ્વાદિષ્ટ આખી ડુંગળીનું શાક બની ગયું છે. જો તમે ક્યારેય પણ આ રીતે આખી ડુંગળીનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ઉપરથી આપણે થોડાક લીલા ધાણા ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીં આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બની ગયું છે. આ શાકને તમે રોટલા, ભાખરી, રોટલી, પૂરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.